સાજિશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 9. તલાશીનું અભિયાન. દિલીપ, રજની, માલા અને ધીરજ ફરીથી એકવાર સીઆઈડીના હેડક્વાર્ટરમાં આવેલ દિલીપની ચેમ્બરમાં બેઠા હતા. ઘણી મહેનત કરવા છતાંય ચારમાંથી કોઈને પણ કંઈ નહોતું સૂઝતું. તેમના હાથમાં પુરાવો આવીને નીકળી જતા હતા. કેસની ફરીથી તપાસ કરવા માટે તેમને સાચી દિશા નથી મળી એવું પણ તેઓ કહી શકે તેમ નહોતા. તેઓ પૂરી રફતારથી પોતાની મંજિલ તરફ આગળ વધતા હતા. તેમનો દરેક પ્રહાર સાચી જગ્યાએ જ થતો હતો. દરેક તીર નિશાના પર ચોંટતું હતું. એક એક અનુમાનો અને શંકાઓ સાચા પડતા હતા. પરંતુ તેમ છતાંય હજુ સુધી એમના હાથમાં કશુંય નહોતું આવ્યું. તેઓ કોઈ પરિણામ પર નહોતા પહોંચી શક્યા. તપાસ જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પાછી આવીને અટકી ગઈ હતી. એક વાત મને નથી સમજાતી દિલીપ. છેવટે ધીરજ વ્યાકુળતાથી બોલી ઉઠ્યો. કઈ વાત? દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું. તે સોમચંદને આટલી સહેલાઈથી શા માટે છોડી દીધો? એટલા માટે કે સોમચંદને છોડી મૂકવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. કેમ? કોઈ પણ માણસને અટકમાં રાખવા માટે પુરાવાઓ તથા મજબૂત આધાર હોવો જરૂરી છે. જ્યારે સોમચંદને આપણે અજીત મર્ચન્ટના કેસમાં સાંકળી શકીએ એવા કોઈ પુરાવાઓ આપણી પાસે નથી. લે કર વાત. ધીરજ બોલ્યો. રોક્સી ક્લબના આ ફોટાઓ સોમચંદ વિરુદ્ધ મજબૂત પુરાવો નથી. અજીત મર્ચન્ટનું ખૂન થયું ત્યારે કલાક દોઢ કલાક સુધી તે મીનાક્ષી ટોકીઝમાં ગેરહાજર રહ્યો અને આ સમય દરમિયાન પોતે ક્યાં હતો એ વાતનો પણ સોમચંદ પાસે કોઈ સાક્ષી કે પુરાવો નથી. શું આ બધી વાતોને પુરાવો ન કહી શકાય? આ બધા સોમચંદ વિરુદ્ધના પુરાવાઓ છે તથા બધી વાતો એની સામે જાંગળી ચીંધે છે એ હું કબૂલ કરું છું. તો પછી? પણ ધીરજ. દિલીપનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો. આને મજબૂત પુરાવાઓ ન જ કહી શકાય. આ પુરાવાઓને આધારે આપણે સોમચંદ જેવા માણસને અટકમાં લઈને તેની વિરુદ્ધ કોર્ટમાં ગુનો પુરવાર કરી શકીએ તેમ નથી. તું પોતે જ વિચાર. રોક્સી ક્લબના આ ફોટાઓને આધારે આપણે કોર્ટમાં શું પુરવાર કરી શકીશું? માત્ર એટલું જ કે સોમચંદ એક શરાબી, જુગારી અને અય્યાશ માણસ છે. પોતાના અખબારમાં એ સમાજ સેવા તથા માનવતાની મોટી મોટી વાતો કરે છે. તે વિક્રય વિરુદ્ધ આંદોલન ચલાવે છે. બાળ મજૂરોનો બચાવ કરે છે. પરંતુ હકીકતમાં એ છે શું? એનાથી વધુ નાલાયક, નીચ, હરામખોર અને બદમાશ માણસ બીજો કોઈ નથી. બેવડું જીવન જીવે છે. ભલો ભોળો, દયાળુ અને પરગજુ લાગતો આ માણસ અંદર ખાનેથી એટલો જ નીચ અને હલકી કોટીનો છે. આવા માણસની કોઈ જાત કે દીન ઈમાન નથી હોતા. આ ફોટાઓ દ્વારા આપણે ભલે ગમે તેટલો કાગારોળ મચાવીએ પરંતુ સોમચંદ શરાબી, જુગારી અને અય્યાશ છે એનાથી વધુ કશુંય પુરવાર થઈ શકે તેમ નથી. ખાસ તો અજીત મર્ચન્ટના ખૂન કેસમાં એનો કોઈ હાથ હતો એવું તો બિલકુલ પુરવાર કરી શકાય તેમ નથી. ધીરજ કંઈ ન બોલ્યો. એણે વ્યાકુળતાથી ખુરશી પર પાછું બદલ્યું. દિલીપની દલીલ પણ એકદમ સાચી હતી. માત્ર ફોટાઓથી કંઈ વળે તેમ નહોતું. ધીરજ જે ફોટાઓને હુકમના એકા સમાન માનતો હતો એ જ ફોટાઓ દિલીપની દલીલ સાંભળ્યા પછી હવે તેને સાવ મામૂલી લાગતા હતા. આ ફોટાઓને અજીત મર્ચન્ટના ખૂન કેસ સાથે કશીય નિસ્બત નહોતી. આ ફોટાઓ પરથી તો માત્ર સોમચંદનું ચારિત્ર જ ઉજાગર થતું હતું. મિસ્ટર દિલીપ, સોમચંદ મીનાક્ષી ટોકીઝમાંથી 1 કલાક સુધી ગુમ રહ્યો એ બાબતમાં તમે શું કહો છો? માલાએ પૂછ્યું. બહુ મજાનો સવાલ પૂછ્યો છે તે. દિલીપે સિગરેટનો કસ ખેંચતા કહ્યું. સોમચંદના 1-1.5 કલાક સુધી મીનાક્ષી ટોકીઝમાં ગેરહાજર રહેવાથી ઘણા સવાલો ઊભા થયા છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પોતાની કાર બગડી ગયા હોવા વિશે એણે જે ખુલાસો કર્યો છે તે સાચો છે એ પુરવાર કરવા માટે પણ એની પાસે કોઈ સાક્ષી નથી. જો તે કાર રિપેર કરાવવા માટે કોઈ ગેરેજમાં કે કારીગર પાસે ગયો હોત તો પણ એના ખુલાસાને સમર્થન મળી જાત. પરંતુ આવું તો કશુંય બન્યું જ નથી. એના કહેવા મુજબ એણે જાતે જ કાર રિપેર કરી હતી. મિસ્ટર દિલીપ, માલા ઉત્સાહભર્યા અવાજે બોલી. શું આના પરથી જ પુરવાર નથી થતું કે જે 1-1.5 કલાકના સમયનો સોમચંદ પાસે કોઈ સાક્ષી કે પુરાવો નથી? એ જ 1 કલાક 1.5 કલાક દરમિયાન એણે અજીત મર્ચન્ટનું ખૂન કર્યું છે અને વાત સાચી જ છે. અજીત મર્ચન્ટનું ખૂન આ સમયગાળા દરમિયાન જ થયું હતું. તારી વાત પોતાને સ્થાને એકદમ સાચી છે. દિલીપે સહમતિ સૂચક ઢબે માથું હલાવતા કહ્યું. સોમચંદનું અજીતનું ખૂન થયું એ સમયગાળા દરમિયાન ગાયબ રહેવું ઘણા સવાલો ઊભા કરે છે. અજીત મર્ચન્ટના ખૂનમાં સોમચંદનો જ હાથ છે એ વાત પ્રત્યે આ મુદ્દાઓ સ્પષ્ટ રીતે સંકેત કરે છે. પરંતુ યાદ રાખો, આ મુદ્દાઓ સંકેત કરે છે, માત્ર સંકેત જ. 1-1.5 કલાક પોતે ક્યાં વિતાવ્યો એનો કોઈ સાક્ષી કે પુરાવો સોમચંદ પાસે ન હોવાને કારણે
માત્ર આ એક જ મુદ્દા પરથી ખાતરીપૂર્વક પુરવાર નથી થઈ જતું કે અજીત મર્ચન્ટનું ખૂન 100% સોમચંદે જ કર્યું છે. આ મુદ્દો જ્યારે સોમચંદનો વકીલ કોર્ટમાં ઉઠાવશે ત્યારે એનો આપણી પાસે કોઈ જવાબ નહીં હોય. આપણે ચૂપચાપ બેસીને તમાશો જોવા સિવાય બીજું કશું નહીં કરી શકીએ અને સોમચંદ બેનિફિટ ઓફ ડાઉટ એટલે કે શંકાનો લાભ મેળવીને તાબડતોબ માનભેર છૂટી જશે. દિલીપની દલીલ સાંભળીને ત્રણેય સ્તબ્ધ બની ગયા. કોઈ કશું બોલ્યું નહીં. મારી વાત ખોટી હોય તો કહો. તેમને ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો. ના મિસ્ટર દિલીપ, માલાએ સહમતિ સૂચક ઢબે માથું હલાવતા કહ્યું. તમારી દલીલ એકદમ વ્યાજબી છે. માત્ર આટલા પુરાવાઓને આધારે આપણે સોમચંદને અજીત મર્ચન્ટના ખૂન કેસમાં ગુનેગાર ઠરાવી શકીએ તેમ નથી. તો શું સોમચંદે અજીત મર્ચન્ટનું ખૂન નથી કર્યું એમ તમે કહેવા માંગો છો? ધીરજે પૂછ્યું. ના. તો મારા તથા માલાના કથનનો અર્થ એવો બિલકુલ નથી થતો. તો શું થાય છે? સાંભળ. દિલીપ સિગરેટની રાખ ટેબલ પર પડેલી એસ્ટ્રેમાં ખંખેરતા બોલ્યો. આ પુરાવાઓને કારણે સોમચંદ પરની મારી શંકા દૂર થવાને બદલે ઉલટી વધુ મજબૂત બની છે. અજીત મર્ચન્ટના ખૂનમાં ચોક્કસ સોમચંદનો જ હાથ છે એવું મને સ્પષ્ટ રીતે લાગે છે, પરંતુ તેને પકડવા માટે આ પુરાવાઓ ઘણા કમજોર છે. આપણે હજુ આનાથી પણ વધુ મજબૂત પુરાવાઓ જોઈએ. પણ મજબૂત પુરાવો આપણને ક્યાંથી મળશે દિલીપ? રજનીએ પૂછ્યું. એનો ઉત્સાહ થોડો ઢીલો પડી ગયો હતો. એ જ તો હવે આપણે વિચારવાનું છે. ચારેય મોં વકાસીને એકબીજાની સામે જોવા લાગ્યા. આ કેસ એક પછી એક અણધાર્યા વળાંક લેતો હતો. એક ભેદ ઉકેલાય ત્યાં બીજો ભેદ ઉત્પન્ન થતો હતો. ક્યારે શું થશે એની કોઈને ખબર નહોતી. તેઓ તપાસમાં જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ કેસ વધુને વધુ ગૂંચવાતો જતો હતો. ક્યાંય કોઈ દિશા નહોતી સૂચતી. દિલીપ જેવા ધુરંધર જાસૂસે પણ અગાઉ કોઈ કેસમાં આટલી મૂંઝવણ કે અકળામણ નહોતી અનુભવી. પરંતુ તેમ છતાં એ કોઈ સંજોગોમાં હિંમત હારે તેમ નહોતો. નાગપાલની સોબતમાં રહીને કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાનું તે બરાબર શીખી ગયો હતો અને આ જ એનું સૌથી મોટું જમાપાસું હતું. રાતના 2 વાગ્યા હતા. વિશાળગઢના આલિશાન રાજમાર્ગો સુનકાર ભાસતા હતા. દિવસના સમયે ચિક્કાર ભીડવાળી સડકો પર અત્યારે ભાગ્યે જ કોઈ માનવીના દર્શન થતા હતા. ક્યારેક કોઈ પોલીસ પેટ્રોલ કાર જોર જોરથી સાયરન વગાડતી પસાર થઈ જતી તો ક્યારેક રાઉન્ડમાં નીકળેલ ચોકીદારનો સિસોટી વગાડવાનો અવાજ શાંત વાતાવરણમાં ગૂંજી ઉઠતો હતો. આવા નિસ્તબ્ધ વાતાવરણમાં એક કાર ધર્મજગત અખબારની ઓફિસ સામે પહોંચીને ઊભી રહી. ઓફિસની ઇમારત અંધકારમાં ડૂબેલી હતી. ક્યાંય કશીએ હિલચાલ કે સળવળાટ નહોતા. ઓફિસની બધી કામગીરી ઠપ હતી. આ ઇમારતમાં અખબારનો સંપાદકીય વિભાગ હતો, જ્યારે પ્રેસ અહીંથી અડધો કિલોમીટર દૂર હતું. ઓફિસ રાતના 12 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી અને આ દરમિયાન અખબારના બધા પેજના લેઆઉટ બનીને છાપવા માટે પ્રેસમાં ચાલ્યા જતા હતા. ત્યારબાદ ઓફિસમાં કોઈ કામ બાકી નહોતું રહેતું. 12 વાગ્યે ઓફિસને તાળું લાગી જતું તે સવારે 10 વાગ્યે ઉઘડતું હતું. અખબારની બાઉન્ડ્રીની લગોલગ પહોંચીને ઊભી રહેલી કાર કાળા કલરની એસ્ટીમ કાર હતી. કારમાં અત્યારે દિલીપ, રજની, માલા અને ધીરજ મોજૂદ હતા. દિલીપ, અહીંથી આપણને સોમચંદ વિરુદ્ધ કોઈ પુરાવાઓ મળશે એવું તને લાગે છે ખરું? ધીરજે એકદમ ધીમા અવાજે પૂછ્યું. મળવા તો જોઈએ. દિલીપે પણ એવા જ અવાજે જવાબ આપ્યો. અંદર દાખલ થતાં પહેલાં અહીં કોઈ ચોકીદાર છે કે નહીં એની તપાસ કરી લઈએ. માલા ધીમેથી ગણગણી. બધાની નજર ઇમારતના મુખ્ય દરવાજા તરફ સ્થિર થઈ ગઈ, પરંતુ ત્યાં તેમને કોઈ જ ન દેખાયું. ચારે તરફ ગહન સન્નાટો છવાયેલો હતો. કમાલ કહેવાય, રજની આશ્ચર્યથી બબડી. અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી? આમાં નવાઈ પામવા જેવું કશું નથી, દિલીપ બોલ્યો. આ કોઈ સોના ચાંદીનો શોરૂમ કે મોટું શોપિંગ કોમ્પ્લેક્સ નથી કે જેને કારણે ચોકીદારની જરૂર પડે. આ એક અખબારની ઓફિસ છે. અહીં ચોરી કરવા આવનારને ફોગટનો જ ફેરો થાય. અહીંથી તેમને કાગળિયા સિવાય કશું જ ન મળે. રજનીએ ધીમેથી માથું હલાવ્યું. એ જ વખતે જોર જોરથી સાયરન વગાડતી એક પોલીસ પેટ્રોલ કાર પસાર થઈ ગઈ, પરંતુ કોઈનું ધ્યાન એસ્ટીમ તરફ ન ગયું. ત્યાં આ રીતે સડકને કિનારે કાર ઊભી રહેવી એ સાધારણ વાત હતી. દિલીપે કારની હેડલાઇટ બુઝાવી નાખી હોવાને કારણે અંદર કોઈ હાજર છે કે નહીં એનું અનુમાન કરવું પણ મુશ્કેલ હતું. કાળી કાર જાણે અંધકારનો જ એક ભાગ બનીને ઊભી હતી. તમે ત્રણેય કારમાં જ બેસો, દિલીપ બોલ્યો. સૌથી પહેલાં હું મુખ્ય ફાટકનું તાળું ઉગાડું છું. હું સંકેત કરું એટલે તમે પણ આવી જજો. આપણે ચારેય એક સાથે જઈશું ને એ જ સમયે કોઈ અહીંથી નીકળશે તો નાહક જ તેને આપણી ઉપર શંકા ઉપજશે.
ઓકે, તને યોગ્ય લાગે તેમ કર. દિલીપ કારમાંથી નીચે ઉતરીને ઓફિસના મુખ્ય ફાટક તરફ આગળ વધ્યો. વચ્ચે સહેજ અટકીને એણે ચારે તરફ સાવચેતીભરી નજર દોડાવી. ક્યાંય કોઈ જ નહોતું દેખાતું. ચોમેર સન્નાટો છવાયેલો હતો. સડક દૂર દૂર સુધી ઉજ્જળ હતી. દિલીપ મુખ્ય ફાટક પાસે પહોંચ્યો. ફાટક પર મોટું તાળું લટકતું હતું. બધું ઝપાટાબંધ કરવું પડશે, એ સ્વગત બબડ્યો. ત્યારબાદ એણે ગજવામાંથી માસ્ટર કીનો જુડો કાઢ્યો, જેમાં જુદી જુદી જાતની નાની મોટી 15-20 જેટલી ચાવીઓ હતી. એણે તાળાના કીહોલનું નિરીક્ષણ કર્યા બાદ જુડામાંથી એક ચાવી પસંદ કરી. તાળાના છેદમાં ભેરવીને તેને ફેરવી, પરંતુ એ ચાવી લાગુ ન પડી. એણે બીજી ચાવી ટ્રાય કરી જોઈ પણ વ્યર્થ. ત્રીજા પ્રયાસમાં ખટાક અવાજ સાથે તાળું ઉઘડી ગયું. એના ચહેરા પર હર્ષની રેખાઓ ફરી વળી. ત્યારબાદ એણે કાર તરફ હાથ લંબાવીને સંકેત કરતા જ રજની, માલા અને ધીરજ પણ ત્યાં આવી પહોંચ્યા. દિલીપ ફાટક ઉગાડીને અંદર દાખલ થઈ ગયો. બાકીના ત્રણેય પણ એનું અનુકરણ કર્યું. ફાટક વટાવતા નાનકડું કમ્પાઉન્ડ હતું, જ્યાં રદ્દી કાગળના મોટા મોટા બંડલો તથા ઓફસેટ મશીનોના નક્કામાં સ્પેરપાર્ટ પડ્યા હતા. કમ્પાઉન્ડને છેડે ઉપરના ભાગમાં લઈ જતી સીડી હતી. ચારેય સીડી ચડીને પહેલા માળ પર પહોંચ્યા. સંપાદકી વિભાગ આજ માળ પર હતો. તેમણે જોયું તો ઓફિસના દરવાજા પર પણ તાળું મારેલું હતું. આ તો અહીં પણ તાળું છે, માલા બોલી. વાંધો નહીં, એ પણ હમણાં જ ખુલી જશે. દિલીપે માસ્ટર કીની મદદથી એ તાળું પણ ઉગાડી નાખ્યું. ચારેય અંદર પ્રવેશ્યા. સામે જ એક વિશાળ હોલમાં 15-20 જેટલા ટેબલો હતા, જેના પર કાગળો પડ્યા હતા. કચરા ટોપલીઓ પણ કાગળના ડૂચાઓથી ભરેલી હતી. અમુક ટેબલો પર કોમ્પ્યુટર દેખાતા હતા. એક ખૂણામાં 2 ટેલી પ્રિન્ટર પણ હતા. દિવસના સમયે આ જ હોલમાં ધમાલભર્યું વાતાવરણ રહેતું હતું. કર્મચારીઓ આમથી તેમ દોડાદોડી કરતા રહેતા હતા, પરંતુ અત્યારે ત્યાં શાંતિ છવાયેલી હતી. વિશાળગઢ શહેરની સાથે સાથે જાણે કે સમાચારોની દુનિયા પણ ગાઢ નિંદ્રામાં ડૂબી ગઈ હતી. દિલીપ, રજની ધીમેથી બોલી, હું માનું છું ત્યાં સુધી આપણને સોમચંદની વિરુદ્ધ કોઈ પુરાવો તેની ચેમ્બરમાં જ મળશે. અહીં તપાસમાં સમય બગાડવા જેવું થશે. દિલીપે સહમતિ સૂચક ઢબે માથું હલાવ્યું. હોલ વટાવીને ચારેય સીધા સોમચંદની ચેમ્બરમાં ઘૂસી ગયા. વળતી જ પડે તેઓ જાણે ટાંકણી શોધવી હોય એ રીતે ત્યાંની તલાશી લેવા લાગ્યા. જે વસ્તુ જ્યાંથી ઊંચકો ત્યાં જ પાછી મૂકજો, દિલીપ પુસ્તકોના એક રેક પરથી નજર દોડાવતા બોલ્યો. કોઈ વસ્તુ આડી અવળી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહેજો મિસ્ટર દિલીપ, એવું કશુંય નહીં થાય, માલાએ કહ્યું. તે પણ તલાશીના કામમાં પૂરેપૂરો સહકાર આપતી હતી. સોમચંદની ચેમ્બર બહુ મોટી નહોતી, માંડ 150 ફૂટ જેટલી હતી. ત્યાં લાકડાનો એક નાનકડો કબાટ પણ હતો. માલાએ એ કબાટ પણ ઉઘાડી જોયો. એમાં પણ ઢગલાબંધ પુસ્તકો પડ્યા હતા. માલાએ પુસ્તકોને આમ તેમ ખસેડીને જોવા લાગી. રજની અને ધીરજ પણ બારીકાઈથી એક એક વસ્તુની તલાશી લેતા હતા. દિલીપ અત્યારે રેકમાં પડેલી ફાઇલો ઉથલાવતો હતો. તે એક પછી એક ફાઇલ ઝપાટાબંધ ઉથલાવીને યથાસ્થાને ગોઠવી દેતો હતો. ફાઇલોમાં અખબારને લગતા કાગળપત્રો સિવાય બીજું કંઈ નહોતું. કોઈને કંઈ મળ્યું? તલાશી લેતા લેતા ધીરજે પૂછ્યું. ના, આપણે પુરાવો શોધવા માટે નાહક જ આપણો સમય બગાડીએ છીએ એવું મને લાગે છે. ધીરજના અવાજમાં આ વખતે કંટાળાનો સૂર હતો. કેમ? આ સમયની બરબાદી નહીં તો બીજું શું છે? પુરાવાઓ મેળવવાનો એક સીધો ને સટ ઉપાય મને સૂઝે છે. કેવો ઉપાય? ધોબી પછાડ. ધોબી પછાડ? હા. એ વળી શું? સોમચંદને પકડીને થોડો મેથી પાક જમાડી દઈએ. એ આપોઆપ જ સામેથી પુરાવાઓ કાઢી આપશે. લાતના ભૂત ક્યારેય વાતોથી નથી માનતા. સોમચંદ પણ મને લાતનો જ ભૂત હોય એવું લાગે છે. મેથી પાક જમાડ્યા વગર એની અક્કલ ઠેકાણે નહીં જ આવે. રહેવા દે. તારો ઉપાય તારી પાસે જ રાખ અને ચૂપચાપ તારું કામ કર, દિલીપ મોં મચકોડતા બોલ્યો. ધીરજ ચૂપ થઈ ગયો. એ જ વખતે માલા જે કબાટની તલાશી લેતી હતી એનું નીચેનું ખાનું એણે ઉગાડ્યું. ખાનું ઉગાડતા જ તે એકદમ ચમકી ગઈ. એણે જોયું તો તેમાં એક રિવોલ્વર પડી હતી. મિસ્ટર દિલીપ, જરા અહીં આવો તો, એણે તીવ્ર અવાજે કહ્યું. દિલીપની સાથે સાથે રજની અને ધીરજ પણ સ્ફૂર્તિથી એની પાસે પહોંચી ગયા. પછી રિવોલ્વર જોઈને તેઓ પણ ચમક્યા. આ કોની રિવોલ્વર છે? ધીરજ આશ્ચર્યથી બોલી ઉઠ્યો. આ રિવોલ્વર સોમચંદના ખાનામાં પડી છે એટલે તેની પોતાની જ હોવી જોઈએ, રજનીએ પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું. ધીરજ ધીમેથી માથું હલાવીને રહી ગયો, જ્યારે દિલીપ એકટીશે રિવોલ્વર સામે તાકી રહ્યો હતો. માલા,
ત્યાં રિવોલ્વરને હાથ તો નથી લગાવ્યો ને? એણે પૂછ્યું. ના, માલાએ નકારમાં માથું હલાવ્યું. રિવોલ્વર જોતાં જ મેં તમને બોલાવી લીધા હતા. વેરી ગુડ. દિલીપે ગજવામાંથી રૂમાલ કાઢીને તેની મદદથી રિવોલ્વર ઊંચકી લીધી. તે 32 કેલિબરની કોલ્ટ રિવોલ્વર હતી. મિસ્ટર દિલીપ, રિવોલ્વરની બનાવટ પારખીને માલા ઉત્સાહભેર બોલી ઉઠી. તમને યાદ હોય તો અજય પણ 32 કેલિબરની કોલ્ટ રિવોલ્વર વડે જ ખૂન કરતો હતો. એટલે? દિલીપે મૂંઝવણભરી નજરે એની સામે જોતા પૂછ્યું. તું કહેવા શું માગે છે? હું માત્ર એટલું જ કહેવા માગું છું કે માલા એક શબ્દ પર ભાર મૂકતા ગંભીર અવાજે બોલી. ચોક્કસ આ જ રિવોલ્વર વડે અજીત મર્ચન્ટનું ખૂન કરવામાં આવ્યું છે. આ રિવોલ્વરના રૂપમાં આપણને સોમચંદ વિરુદ્ધ એક મજબૂત પુરાવો મળી ગયો છે. દિલીપની આંખોમાં પણ ઉત્સાહભરી ચમક ફરી વળી હતી. તું સાચું કહે છે માલા, એ ગંભીર અવાજે બોલ્યો. જો ખરેખર અજીત મર્ચન્ટના ખૂનમાં આ જ રિવોલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આપણને સોમચંદ વિરુદ્ધ એક જડબેસલાક પુરાવો મળી ગયો છે. વાત પૂરી કર્યા બાદ એણે રૂમાલ સહિત રિવોલ્વરને કોટના ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ તેમણે બારીકાઈથી ચેમ્બરની તલાશી લીધી, પરંતુ તેમને રિવોલ્વર સિવાય ખાસ કોઈ અગત્યની વસ્તુ ન મળી. છેવટે તેઓ આવ્યા હતા એ જ રીતે ચૂપચાપ ત્યાંથી વિદાય થઈ ગયા. જતી વખતે ઓફિસ તથા ફાટકને ફરીથી તાળા મારવાનું તેઓ નહોતા ભૂલ્યા.